વિશે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનના મુદ્દે જાણકારી મળી રહી છે કે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાનો હવે રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે। રાહુલ ગાંધીએ ક્ષત્રિય વિશે ટિપ્પણી નથી કરી તેવું અશોકસિંહ વાઘેલા બોલ્યા। કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ મનગઢત પ્રચાર કરે છે। રાહુલ ગાંધીએ નારી અસ્મિતા વિરુદ્ધ ટિપ્પણી નથી કરી। રાહુલ ગાંધીનો વિડીયો ભાજપની લેબમાં તૈયાર કરાયો હોવાનો દાવો પણ અશોકસિંહ વાઘેલાએ કર્યો। पहला तो राहुल गांधी जो निवेदन आप कहो छे आव्युं छे आ निवेदन मारी दृष्टिए तो मने फेक लागे छे। अत्यारे भारतीय जनता पार्टी समग्र राज्य में अने देश में आ नारी अस्मिता अने नारी गौरवनी लड़ाई में एनो पेच फसाई गयो छे। एटले आ जे लड़ाई छे एने बीजा रस्ते लई जवा माटे थईने एक प्रकारनो एनो जे सोशल मीडिया यूनिवर्सिटी चाली रही छे भारतीय जनता पार्टीना भक्तोनी एनी आ मनगढ़ंत कहानी छे। बीजू कांग्रेसना एक जवाबदार आगेवान तरीके अने क्षत्रिय आगेवान तरीके जो राहुल गांधी खरेखर आ बोल्या होय भूतकाळनी एमनी टिप्पणी होय तो हूँ एनी सखत शब्दों में टीका करूँ छूं अने वखोड़ुं छूं। राहुल गांधीनो आ जूनो विडियो छे तेवुं नैनाबा जाडेजा बोल्या। તેમણે કહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજમાં ભાગલા પાડવા માંગે છે। રાહુલ ગાંધીએ માતા બહેનો વિશે ટિપ્પણી નથી કરી, ફેક વિડિયો બતાવી રાહુલને ટાર્ગેટ કરાય છે। जो राहुल गांधी नो एक वीडियो है ते सामे आव्यो छे जेमां राजा रजवाड़ा लईने वात छे ते करवामां आवी छे। मारी साथे क्षत्रिय महिला आगेवान नैनाबा छे। आपणे बेन साथे वात करीशुं। बेन शुं कहेशो जे रीते राहुल गांधी नो विडियो सामे आव्यो छे आ विडियोने कई रीते जोई रह्या छो? बहु जूनो विडियो छे अने तमने खबर छे के भाजपने बहु एडिटिंग करवानी आदत छे, मोप करवानी आदत छे। तो ए ज बधी सामदाम दंडभेदनी नीति अपनावी रही छे के राजपूत समाजमां फाटा पड़े, पण एवुं कंई नहीं थाय। बहु जूनो छे अने रोटी बेटी विषे तो ए बोल्या पण नथी। एटले हवे जे जूना विडियो काढे छे एनो कोई मतलब नहीं। हवे तमारो समय पती ज गयो छे। बेन आ प्रकारनो विडियो सामे छे शुं मानो छो आंदोलनने आने कारणे कोई असर पड़े? ना पण आंदोलन तो बहु पहेलानुं चालू छे अने हवे अत्यारे जूनी जूनी वस्तुओ काढीने लोकोने भ्रमित करवानो कोई मतलब नहीं। एमां एवी माताओ बहनों माटे कोई खराब टिप्पणी नहीं बोल्या। जेवुं पुरुषोत्तम भाई बोल्या छे के रोटी बेटीना व्यवहारो ए असहनीय छे। અને બધા અને તમને ખબર છે કે ભાજપ સરકારમાં રાહુલજીના ઘણા વિડીયો એડિટ કરીને એ લોકોએ વાયરલ કર્યા છે, તો આમાંનું એક કૃત્ય પણ હોઈ શકે। સ્પષ્ટપણે ગાયત્રીબા વાઘેલા છે। બેન શું કહેશો? એક તરફ આંદોલન, ભાજપનો વિરોધ અને બીજી તરફ રાહુલ ગાંધીનો આ પ્રકારનો વિડીયો સામે આવ્યો, કઈ રીતે જોવો છો? અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતા આજે છે કે ભારતીય જનતા પાર્ટીને હવે પોતે જે છે એની હાર ભાળી ગઈ છે। એટલે જે મને લાગે છે કે રાહુલજીનો આ જે વિડીયો છે એ ફેક વિડીયો છે, કેમ કે આવી અત્યાર સુધીમાં કોઈ દિવસ રાહુલજી છે એ આ રીતે બોલ્યા પણ નથી। અને જો બોલ્યા હોય તો એક નારી અસ્મિતાની બાબતમાં અમે પણ કહેશું અને અમે અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે જો એવું હશે તો અમે ચોક્કસ એને સંકલન પણ કરશું। પણ મને લાગે છે કે આ વિડીયો છે એ ફેક વિડીયો છે। અને તમે જોશો કે હાલની પરિસ્થિતિમાં કે જે રીતે ક્ષત્રિય સમાજ અને 18 વર્ણના લોકો જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ્યારે આગળ આવ્યા છે અને વિરુદ્ધમાં જ્યારે મતદાનનું કહે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા જે જૂના વિડીયો હોય એ લઈ અને સામે આવે છે। હજી સુધીમાં તમે જોશો કે રાહુલજી એક સાંસદ તરીકે પણ જ્યારે પણ હતા એણે રાજા રજવાડાઓની જો વાત કરતા હોય કે જમીનોની, તો કેમ કે રાજા રજવાડાને પોતાની રૈયતનું જ્યારે ભરણ પોષણ કરવાનું હતું ત્યારે એકબીજા યુદ્ધ કરતા અને એ જે જમીનો છે એ ભેગી કરી અને રૈયત માટે થઈ અને એ પોતાની જમીનોનો જે વધારો કરતા। પણ રાહુલજી આની પહેલા પણ સંસદમાં પણ રાજા રજવાડાઓની સાથે સાથે અંગ્રેજોની જે છે એની વાત। જો પરસોત્તમ રૂપાલે આ નિવેદન કર્યું હતું, ક્ષત્રિય સમાજની માંગ હતી કે એની ટિકિટ રદ થવી જોઈએ। રાહુલ ગાંધીએ નિવેદન કર્યું, જો નિવેદન સાચું હશે તો ક્ષત્રિય સમાજ રાહુલ ગાંધી પાસે પણ આ પ્રકારની માંગ કરશે? ચોક્કસ એક ક્ષત્રિય નારી તરીકે અમે ચોક્કસ એની માંગ કરશું। પણ અમે કહીએ છીએ કે આ જે વિડીયો છે એ ફેક વિડીયો છે અને કેમ અત્યાર સુધી નહીં ને હવે જ તમને એ સામે આવે દેખાય છે। પણ એટલે આ નિવેદન છે તે આ વિડીયો છે તે ફેક વિડીયોનું ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે માની રહી છે। એક તરફ જે પ્રકારનો રોષ છે પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામેનો જોવા મળ્યો છે ને તેની સામે હવે જ્યારે રાહુલ ગાંધીનો આ વિડીયો સામે આવ્યો છે તેના કારણે જરૂરથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।